સાયકલ થઈ ગઈ છે આપણી રેડી, ઓકે થઈ ગઈ છે. ને જે આપણે રોકાયા હતા ભાઈ, જે હોટલ તો કહું, હોટલ તો છે જ, અને આમાં રોકાવાનું કેવું થયું હતું કે આપણે કંઈ રૂમમાં નથી રોકાયા, કે હેવી રૂમમાં નથી રોકાયા. આ એક સમજી લો ને કે જે સામાન વગેરે મૂકવાનું જે એક્સ્ટ્રા રૂમ હોય, જે બધું જેમ તેમ થોડુંક ઘણું પડેલું હોય, એવામાં આપણને રોકાવાનું મળી ગયું હતું હે ને. તો એ હતું આટલા મસ્તમાં રોકાવાનું મળી ગયું હતું, એટલે એવું હતું, જેવું તેવું હતું, પણ સારું હતું રોકાવાનું. તો રોકાઈ ગયા હતા અહીંયા. હવે આગળની તરફ નીકળીએ એટલે કે આપણે શિમલા તરફ નીકળીએ. એકવાર રસ્તા પર નીકળે પછી આપણે લોકેશન જોઈએ. ભાઈ લોકેશન એટલું ખબર નથી પડતી કે કઈ જગ્યા પર જવાનું છે ને. તો એક વખત આપણે બહારની તરફ નીકળીએ, જવાનું છે તે શિમલા તરફથી જવાનું છે આપણે એમ હે ને. તો પણ એક વખત આપણે બહારની તરફ નીકળીએ પછી ખબર પડશે. તડકો છે ભાઈ, સવારનો 7 વાગે એટલો તડકો છે ને કે બપોરનો તડકો, એવો તડકો છે. તો ચલો હવે આપણે પણ ધીમા ધીમા આગળની તરફ નીકળીએ, બહારની તરફ જઈએ, ચા પીશું. ભાઈ મનાલીમાં ઠેઠ સુધી ટ્રાફિક ને ટ્રાફિક ભાઈ. સાંજ પડે ને તો આનાથી ડબલ ટ્રાફિક હોય. હજી તો નોર્મલ લાગે છે, સાંજ પડે ને તો આનાથી પણ ડબલ હોય. સામે તરફ BG01 ટ્રાવેલ છે. હમણાં થોડો ખાલી રસ્તો આવ્યો ભાઈ. પાછળ જો ટ્રાફિક છે ને ભાઈ, એકદમ ફૂલ ટ્રાફિક છે. જ્યાં જે મેન મનાલી ચોક છે ને ત્યાં સુધી એકદમ તગડીવાળી ટ્રાફિક છે ભાઈ, એકદમ તગડી ટ્રાફિક ફૂલ. ચલો ગમે તેમ કરી નીકળી ગયા. તો અત્યારે આપણે અહીંયા ઉભા છે ભાઈ, થોડું પરોઠા ખાવા. અને પરોઠા થોડું જમીને, થોડું પરોઠા ખાઈને અને ચા પીને પછી પાછા રેગ્યુલર નીકળું છું. પાછળની તરફ જો ટ્રાફિક કહું ને ભાઈ, બહુ તગડીવાળી ટ્રાફિક છે. ને એક સાઈડનો સિંગલ રસ્તો છે, એના કારણે ટ્રાફિક થાય છે ત્યાં. જે એક બ્રિજ જેવું ચડવાનું આવે છે અને એટલી બાજુથી ઉતરવાનું આવશે, આ બાજુથી ચડવાનું આવશે. એ સિંગલ પટ્ટીનો છે. અને જો ગાડી જો અગર મોટી ગાડી હોય ને તો પ્રોબ્લેમ પાછળવાળાની ગાડીને પડે. કેમ કે એક ટ્રક હતો ને ભરેલો હતો, ટ્રક મારા ખ્યાલથી એવું હતું. એટલે એ ગાડીથી બધી અડધી ગાડી રોકાઈ ગઈ છે. હવે ધીરે ધીરે બહારની તરફ નીકળે છે. ટ્રાફિકની ફૂલ ટ્રાફિક છે ભાઈ મનાલીની અંદર, ફૂલ ટ્રાફિક છે. અને ટુરિસ્ટ બી બહુ છે, તગડી ટુરિસ્ટ. અહીંની મનાલીની ખાલી ટુરિસ્ટ અટલ ટનલની થોડી આગળ જાય અને જે એક પાસ છે 12 લાખ કે એવું એ છે ને, તો ત્યાં સુધી જાય. પછી ત્યાંથી રિટર્ન થઈ જાય. આગળ કોઈ લદ્દાખ તરફ જતું નથી વધારે કોઈ, કેમ કે અત્યારે લદ્દાખવાળો રસ્તો પણ થોડો ખરાબ છે. ખરાબ એટલે કંઈ બરફ છે, એ બધું રસ્તા પર બરફ છે. કેમ કે આપણે ત્યાંથી રહ્યા છે લદ્દાખવાળા રસ્તાથી, આપણને ખબર છે કે રસ્તો કેવો છે ને. તો એ છે. તો કંઈ નહીં, એક પરોઠો ખાઈએ. પરોઠો હવે કીધું તો છે આપણે. પાછળ આપણે એક પરોઠો ખાઈને નીકળી ગયા છે આગળની તરફ. ને ફોન ચાર્જિંગ કરવું પડશે ગમે તેમ કરી. કંઈ કેફે વેફે ચાનું આવે તે ઊભા રહેશો ને, થોડું ઘણું ફોન ચાર્જિંગ કરી લઈશું. પાવર બેંકમાં છે 93% છે, પણ આપણે રાખવું પડે ઇમરજન્સી માટે હે ને. કારણ એટલો ખરાબ રસ્તો હતો, બહુ ખરાબ રસ્તો હતો, એકદમ સિંગલ પટ્ટીનો રસ્તો. અત્યારે આવો રસ્તો આવ્યો છે ને મારે ખ્યાલથી 2 રસ્તા છે. લાગે કે આ રસ્તો નહીં, બીજો રસ્તો છે. અહીંયા વધારે કોઈ ગાડી દેખાતી નહીં અત્યારે, ખબર નહીં કેમ. પાછળ તો એટલી ટ્રાફિક હતી, અહીંયા તો કંઈ વધારે ગાડી નથી. મારા ખ્યાલથી આગળ આવ્યું છે ભાઈ ટોલ ટેક્સ છે. જો તો મનાલીનું ટોલ ટેક્સ આવું હોય છે, કંઈ ખબર નહીં પડે કેવા ટોલ ટેક્સ હોય મનાલીના ટોલ ટેક્સ. આ હોય છે ભાઈ ટોલ ગેટ. ચલો લગાતાર સાયકલ ચલાવીએ અને કદાચ આગળ આવશે તો ટોલ ટેક્સ આવો હોય મનાલીના ટોલ ટેક્સ. આગળ કંઈક સારું કંઈક આવશે, ચા વાળો, ચા કેફે કંઈ આવશે ને તે ઉભા રહીને થોડુંક ચા પીશું મસ્ત મજાનું. કરી ઉભા રહીએ થોડી વાર. નજારો જોરદાર છે ટૂંક સમય માટે, પછી એ તો જશે બધું જોરદાર. ભાઈ આ ગાડી છે ને, આ જીમ્મી ગાડી આવે ને, જીમ્મી ગાડી,
ભાઈ બહુ બધી છે ટેક્સીમાં ને એમ ટેક્સી કિરાયા પર મળે આ રીતે ભાઈ બહુ છે ને ટેક્સી જે અડધા નીચે ઝાડવા છે ને ભાઈ નીચેની તરફ ને અડધા ભાઈ સફરજનના છે વિચાર કરી લો આ પાછી જીમી એ બધી બહુ બધી છે જીમી બહુ નજારો ભાઈ મસ્ત મજાનો છે કેટલું મસ્ત મજાનું છે ભાઈ એકદમ શાંત એકદમ મસ્ત મજાનું ભાઈ આજુબાજુ વૃક્ષ ને જોરદાર એવું મસ્ત મજાનું સાયકલો બી કરી દીધી છે સાઈડ પર આપણે ભાઈ નજારો જોવા એટલું મસ્ત મજાનું લાગે ને કે અલગ છે ને બધી પહાડમાં ભાઈ એકદમ એમ મસ્ત શાંત એકદમ બસ પક્ષીનો અવાજ આજુબાજુ લીલું ઘાસ વૃક્ષ જોરદાર એવું સામેની તરફ છે ભાઈ જેટલા બી અહીં કોઈ એવું નહીં કે ભાઈ બધાના ઘરો હોય ઘરો એટલે હોય પણ આમાં કેવું ભાઈ રેસ્ટોરન્ટ જુઓ ને તમે યાર બધી બાજુ જ્યાં જુઓ તો રેસ્ટોરન્ટ બધી બાજુ રેસ્ટોરન્ટ ભાઈ એવું લાગે કે હિમાચલમાં આ જગ્યા પર કોઈ નહીં હોય ભાઈ એ બાજુ બી રેસ્ટોરન્ટ નીચેની તરફ આ રસ્તો છે ભાઈ હે ને આ રસ્તો છે સરસ મજાનું છે ભાઈ મસ્ત મજાનું એવું જોરદાર એવું આપણે આ તરફથી આવ્યા હતા આ બાજુથી આવ્યા હતા નીચેની તરફ જઈ રહ્યા છે રસ્તો એકદમ ઢલનવાળો છે પણ થોડું કેવું છે આવી રીતે કંઈક રસ્તો ખરાબ આવી જાય એના માટે આપણે બ્રેક મારીને ધીમા ચલાવીએ કેમ કે સાયકલ વાઇબ્રેશન બહુ થાય કેમ કે વધારે સામાન પાછળની તરફ છે બાકી થોડીક વાર અહીંયા આપણે ઊભા રહ્યા ભાઈ એટલું મસ્ત ચકલીઓનો અવાજ પક્ષીઓનો અવાજ એટલું મસ્ત મજાનું લાગે ભાઈ લદ્દાખની અંદર તો યાર ચકલી તો શું કંઈ જોવા ના મળે કશું જ નહીં એકદમ સુમસાન એટલે સુમસાન કંઈ ના જોવા મળે એવો રસ્તો બોલો આવા રસ્તામાં આવે તો થોડુંક કેમ લાગે કે ભાઈ મેં જીવતો છું લદ્દાખની અંદર હું કહું યાર જે બાઇક લઈને જાય ને એના માટે જ મસ્ત છે મેં તો કહું કેમ કે બાઇકની અંદર કેવું એક આપણને મળી જાય મને બી ખબર છે કે સાયકલથી આટલા કિલોમીટર સુધી ચલાવેલા પણ ભાઈ લદ્દાખના જે પહાડ ડુંગર આવે છે ને એની અંદર કોઈ ટાર્ગેટ ના હોય કે આટલા કિલોમીટર હું સાયકલ ચલાવું હાઈવે પર હોય તો સમજ્યા પણ આપણે ભાઈ ખબર હોય કે ભાઈ 30 કિલોમીટર એક થોડુંક ગામ આવશે ગામ એટલે કંઈ એટલું મોટું ગામ નહીં નાનું ગામ હોય ભાઈ એટલું બધું સાયકલ બે ના ચાલે આવું હોય ને આવી રીતે ભાઈ રાતના ગમે તે વાગે ભાઈ કંઈ પૂછીને કંઈ રોકાઈ જઈએ લદ્દાખની અંદર કોઈ રહે કેમ્પ બી કંઈ નાખીએ બોલો વિચાર કરીએ પહાડોમાં બી કેમ્પ નાખેલી જે જો જગ્યા તમે જોવો ને એટલી મસ્ત મજાની પાસમાં નહેર નદી મસ્ત મજાની નાની નદી સાઈડમાં મસ્ત મજાને એવું ભાઈ પણ તે બી છે ને 100 વાર હું 1000 વાર વિચારવું પડે સાઈડમાં કેમ્પિંગ લગાવવા માટે કેમ કે એક પહેલી વાર તો કે નાઇટમાં તો ના તો નેટવર્કના ઠેકાણા રહે ઓકે પછી જાનવર મતલબ ભાઈ છે જાનવર છે નથી એમ નથી જાનવર છે તે ભાઈ મેં જોયેલા છે જાનવર હે ને તો તે મતલબ સૂચના તો આપેલી હોય કે ભાઈ ખાલી જગ્યા અથવા કંઈ પણ પહાડ વિસ્તારમાં કેમ્પ લગાવવું નહીં કેમ કે ભાઈ રાત પડે ને કેવું જાનવર છે અંદરની તરફ રહેતા ને રાત પડે અને કેવું જે નદીને કિનારે આવે પાણી પીવાને એમ હે ને તેવું હોય ભાઈ આટલું મસ્ત લાગે હિમાચલ મનાલીમાં ભાઈ જોરદાર એવું મસ્ત મજાનું સુકૂન છે ભાઈ હે ને એટલું મસ્ત સુકૂન જેવું છે જોરદાર એવું છે મસ્ત મજાનું છે મોસમ વાતાવરણ પર્યાવરણ શ્વાસની બી કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ શ્વાસ લે ને મસ્ત શ્વાસ જે આ શ્વાસ જે ઠંડો લાગે ને શ્વાસ એ કંઈ અલગ જ છે કેમ કે આ પહાડ છે એ ભરાવદાર પહાડ છે ભરાવદાર હે ને જેમ કે વૃક્ષો એટલા બધા અલગ જાતના નાના ઝાડવાથી લગાવીને મોટામાં મોટા ઝાડો બધા અલગ હોય એટલે ઓક્સિજન પણ એટલું મસ્ત મજાનું લદ્દાખ બાજુ જાય તો શું મળે ખાલી એકદમ પથ્થરના પહાડ ને બીજી બાજુ જોઈએ તો એકદમ બરફના પહાડ શ્વાસ લે તો બધી બાજુ પ્રોબ્લેમ તો એનો શ્વાસ ઠંડો એકદમ જે
બરફથી એમ બધું હવા આવે ને એક બધું મિક્સ થઈ જાય ભાઈ, ઠંડુ હવા. જો થોડો ચડાવ ચડી જાવ ને તમે, ખાલી થોડો, મેક્સિમમ હે ને 500 મીટર 500-600 મીટર થોડુંક ચડાન ચડી જાવ ને ભાઈ, શ્વાસ નીકળી જાય પૂરો એકદમ શ્વાસ. ને અહીંયા કેવું મોં બંધ કરીને શ્વાસ લઈએ સાયકલ ચલાવતા ચલાવતા, તો એટલું મસ્ત મજાનું લાગે. તે તો ભાઈ ડોગ જેવું આખું મોં ખુલ્લું રાખીને શ્વાસ લેવું પડે. ઠંડો જાય ભાઈ, આખું ગળું પાર સુકાઈ જાય, એકદમ સુકાઈ જાય એટલે તમને લાગતું પાણીની તરસ લાગે. પાણીની તરસ લાગતી નહીં થઈ, હે ને જમવાનું પણ નહીં લાગતું. બોલો, પાણીનું તરસ બી નહીં લાગતું ને જમવાનું બી નહીં લાગતું. તો વિચાર કરી લો, સવારથી સાંજ લગીને સાયકલ ચલાવતો હોય લદ્દાખની અંદર, ને સાંજ પડે ને તો બી ભૂખ ના લાગે તો કેવું કહેવાય, હે ને? તેવું છે. અત્યારે આપણે બીજો બાટલ છે પાણી પીધા, તો પાણી તો એ ભાઈ તરસ લાગે તો પી લે છે મસ્ત મજાનું પાણી, કેમ કે એ બધું વાતાવરણ મસ્ત મજાનું છે ભાઈ. ચોખ્ખું આટલું મસ્ત મજાનું હોય તો સારું પણ લાગે, જોરદાર એવું મસ્ત મજાનું છે. તો આવું હોય તો બહુ સારું ભાઈ, જોરદાર એવું મસ્ત પર્યાવરણ અને પર્યાવરણની અંદર રહેવાનું પહાડમાં ભાઈ મજા જ અલગ છે. પણ બીજું એ થઈ જાય કે ભાઈ હું એકદમ લો બજેટમાં ટ્રાવેલિંગ કરી રહ્યો છું, એટલે કે પૈસાનું કંઈ એટલું બધું આપણે નથી કે ભાઈ સેવિંગ કે આટલું બધું છે આપણી જોડે પૈસા. એકદમ બજેટમાં કરી રહ્યો છું. કંઈ ભાઈ થોડું ઘણું મોંઘું પડી જાય પહાડની અંદર, હે ને? જમવાનું હોય કે બધી હોય તો ભાઈ મોંઘું તો પડવાનું જ છે. આ થાય ભાઈ, મોંઘું પડે જમવા માટે ને એવું તેવું. આપણી બાજુ તો 120 રૂપિયાનું અનલિમિટેડ હોય એવું હોય, બાકી અહીંયા આવે એટલે ભાઈ 180, 190, 200 રૂપિયાની અંદર ગણી લેવાનું એકવાર. આ છે મસ્ત મજાનું છે. હવે આપણે ધીમે ધીમે આગળ તરફ નીકળે. મેં કીધું ઝાડવા અને મસ્ત વૃક્ષો વગેરે છે, તો મેં કીધું થોડીક વાર આપણે ઊભા રહીએ. અને હવે આપણે ધીમે ધીમે આગળની તરફ નીકળીએ પાછા. આપણી સાયકલ ટાયર બાયર ઓકે છે ભાઈ, ટાયર. ચલો ધીરે ધીરે સાયકલ આગળની તરફ નીકળે અને આગળનો તમને નજારો બતાવીએ, બન્યા રહેજો. मेरे पास झारखंड ही है, तेरा भी कहाँ से? અત્યારે ઊભા છે ભાઈ પાણીપુરી ખાવા માટે. પાણીપુરી ખાશું એ મનાલી હિમાચલમાં. એટલે પાણીપુરીનો ટેસ્ટ તો લઈએ. બહુ ટાઈમ થયો પાણીપુરી ખાધા, આજે પાણીપુરી આપણે ટેસ્ટ કરી લઈએ. હવે ટાઈમ થશે 4 વાગવા આવ્યા છે અને આપણે જે છેલ્લે 5 વાગે ચલાવશું, 5-5:30 વાગે લગીને રોકાઈ જઈશું વહેલા. અને અત્યારે મનાલી છે આપણે હિમાચલમાં. આ રસ્તો ભાઈ મેન હાઈવે નથી, મેન હાઈવે પેલી બાજુ છે ને. આપણે જ્યાં રસ્તો છે આ ગામની અંદરથી રસ્તો જાય છે ને, એ રસ્તા પર આપણે આવ્યા છે. ગામવાળા રસ્તામાંથી આવ્યા છે, પણ મજા આવે છે ગામવાળા રસ્તામાંથી સાયકલ ચલાવવાની, મસ્ત મજાનું. બસ સાંજે રોકાવાનું મળી જાય, બહુ સારું, જોરદાર ભાઈ. ઓમ નમઃ શિવાય. અરે ભાઈ પેટ્રોલ પંપ ને સામેની તરફ છે આપણી સાયકલ મૂકી દીધી છે, જે સામેની તરફ સાયકલ છે. અને ભાઈ કપડાં બપડા ધોઈને ફર્સ્ટ ક્લાસ આપણું બેગ આ ખુરશી પર પડ્યું છે. સાયકલ એમ ઊભી છે, સાયકલ પર કપડાં ધોઈ બોઈને મસ્ત ફર્સ્ટ ક્લાસ કરી દીધા છે અત્યારે. તો આ જો ભાઈ કપડાં બપડા સુકાતા ને બીજા કપડાં પણ ધોઈ નાખ્યા. મતલબ આપણે રોકાયા હતા કેટલા વાગે ખબર? 6 મતલબ મેક્સિમમ 6 વાગતા પહેલાં આપણે રોકાઈ ગયા હતા. ને રોકાતા પહેલાં ભાઈ એટલું આપણે કામ કર્યું. પહેલાં ભાઈ આપણે કપડાં બપડા ધોવાનું, એટલે ટાઈમથી કપડાં નહોતા ધોયા, કપડાં ધોવાનું બરાબર. કપડાં બપડા ધોયા અને બીજું બધું કામ કર્યું ભાઈ. તો એટલો ટાઈમ થઈ ગયો હતો આપણી પાસે. ને બીજી વસ્તુ કે આપણે પછી આગળની તરફ 2 કિલોમીટર સુધી ગયા હતા, જ્યાં જમવાનું છે એ લેવા માટે આપણે ગયા હતા. જમવાનું લાવ્યા છે ભાઈ, જે આપણને મેક્સિમમ 150 રૂપિયામાં પડી ગયું છે. જે રોટી નથી, ચાવલ ને સબ્જી ને એવું તેવું બીજું વગેરે છે, 150 રૂપિયાની અંદર છે.
તો એ છે ને પેટ્રોલ પંપ જે છે, જે પેટ્રોલ પંપની જે અહીં અંદરની સાઈડ આપણે જે કેમ્પ લગાવી દીધું છે ને આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. તો ભાઈ ગરમી છે અત્યારે ભાઈ, ગરમી થાય છે ને, ગરમી છે ભાઈ, બધું હરકું જ છે ભાઈ. ગરમી લાગે તો એવું લાગે કે કાશ ઠંડુ ઠંડુ મસ્ત મજાનું લાગતું ભાઈ. ઠંડમાં જઈએ ને ભાઈ તો એટલું પ્રોબ્લેમ થાય ને કે વાત નહીં, બહુ ડેન્જર પ્રોબ્લેમ થાય છે. મને ખબર પડી ગઈ છે ભાઈ, બરફને જોઈ જોઈને હું પછી ભાગું છું એવું થઈ જાય છે ભાઈ. પહેલાં મજા આવે બરફની અંદર, પછી જો બરફ હોય ને તો ભાઈ બહુ પ્રોબ્લેમ થાય છે. તો એ છે ને આપણે અહીંયા પેટ્રોલ પંપમાં રોકાઈ ગયા છે. અત્યારે છે આપણે મનાલીમાં અને આગળની તરફ જઈ રહ્યા છે. તો વ્લોગ આપણે સ્ટોપ કરીએ છીએ. વ્લોગ સારો લાગ્યો તો લાઈક એક સબસ્ક્રાઈબ જરૂર થઈ જાય. તમારો એક સબસ્ક્રાઈબ મારા માટે મોટિવેટ છે અને હું આગળની તરફ વ્લોગ બનાવતો રહીશ. બસ તમારો સાથ સપોર્ટ આપતા રહેજો હે ને. એક ગુજરાતીને સાથ સપોર્ટ આપતા રહેજો ભાઈ. બધા મિત્રો જેટલા પણ જોતા હોય બસ તમારો સાથ સપોર્ટ આપતા રહેજો. ભાઈ કપડાં પણ લીલા છે, સવાર પડતા મારા ખ્યાલથી સુકાઈ જશે કેમ કે ગરમી તો છે જ. ઓકે, તો આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરે છે. તો હર મહાદેવ, જય હિન્દ, જય આદિવાસી.